પ્રમાણ. જો આપેલા બે ગુણોત્તર સમાન હોય તો ચારેય સંખ્યાઓ છે એ પ્રમાણમાં છે એમ કહેવાય. જુઓ, એક આપણને એક્ઝામ્પલ આપેલું છે 6 અને 8, 24 અને 32. આના ગુણોત્તર જુઓ સરખા છે, 6 અને 8 એટલે 6:8. બરાબર. પ્રમાણમાં દર્શાવવા માટે આવા અથવા તો બરાબરની નિશાની, 4 ટપકા અથવા બરાબરની નિશાની મૂકવી પડે. 24:32. હવે પહેલી અને ચોથી આ બેયનો ગુણાકાર કરો. 6 × 32 બરાબર બીજી અને ત્રીજી આ બેયનો ગુણાકાર કરો. 8 × 24 તો 192 બરાબર 192. તેથી આપણે કહી શકીએ કે 6 અને 8, 24 અને 32 એ પ્રમાણમાં છે. દસ, 20 અને 30નું ચોથું પદ શોધો. તો પહેલાં આપણે શું કરશું? 10 જેમ 20 એના પ્રમાણમાં આપણે ચોથું પદ શોધવું છે. તો 30 જેમ x ધારી લઈ. ચોથું પદ ધારો કે x છે. તો પહેલું અને ચોથું આ બેયનો ગુણાકાર થાય એટલે 10 × x બરાબર 20 અને 30નો ગુણાકાર બીજું અને ત્રીજું 20 × 30. તો અહીંયા કેટલા થયા? 10x થયા ને, બરાબર 20 × 30 કરો એટલે 600 થાય. તો x બરાબર કેટલા થાય? આ 600 એમને એમ રહે. જો અહીંયા 10x છે, 10 ગુણ્યા છે, તો અહીંયા થાય તો શું થાય? ભાગ્યા 0 ગઈ. તો x બરાબર 60. તો આપણે આનું ચોથું પદ છે એ કેટલું હશે? 60 હશે. જુઓ, 10, 20, x અને 40 સમપ્રમાણમાં છે. એટલે શું થાય કે 10 જેમ 20 સમપ્રમાણનું નિશાન, x જેમ 40. તો આપણે અહીં શું કરશું? પહેલી સંખ્યા અને ચોથી સંખ્યા આ બેયનો ગુણાકાર થાય એટલે 10 × 40 બરાબર આ 20 છે. બરાબર. તો 20 × x. હવે જુઓ, 10 × 40 એટલે કેટલા? 400 બરાબર 20x. 400 એટલે 20x. તો x બરાબર શું થાય? 400. આ 20 ગુણ્યા છે એ આ બાજુ આવે તો કેટલા થઈ જાય? ભાગ્યા 20 દૂને 40. બરાબર. તો એક્સની કિંમત કેટલી હશે? એક્સની કિંમત કેટલી થઈ? 20. એક્સની કિંમત બરાબર 20 થઈ. 4 તથા 8નું ત્રીજું પદ શોધો. 4 તથા 8નું ત્રીજું પદ શોધવાનું છે. એટલે એમ સમજો કે 4ને a કયો, 8ને b કયો. બરાબર. અને ત્રીજું પદ છે એ c. તો a જેમ b
પ્રમાણમાં બી જેમ સી. બરાબર. તો એ એટલે આપણે કેટલા કહેશું? 4. બી બરાબર 8. 8 પાછો બી એટલે 8 જેમ સી. તો પેલું અને ચોથાનો ગુણાકાર કરો તો 4 ગુણ્યા સી બરાબર 8 ગુણ્યા 8. તો 4c બરાબર 8 ગુણ્યા 8 કરો એટલે કેટલા થયા? 64. તો c એટલે કેટલા થાય? 64/4. 16 ચોકું 64. તો ત્રીજું પદ કયું હશે? ત્રીજું પદ 16 હશે. જુઓ, 64 અને 225નું મધ્ય પદ શું હશે? બરોબર. હવે જો આપણે પહેલાં આવું એ જેમ બી, બી જેમ સી. બરોબર. દાખલા તરીકે 4 પદ આપેલા હોય તો એ જેમ બી પ્રમાણમાં હોય તો સી જેમ ડી. એમાં એ અને ડી આ બે અંતિમ પદ કહેવાય છે. એ અને ડી કેવા કહેવાય છે? અંતિમ પદ કહેવાય છે. બી અને સી આ જે બે અંદરના હોય, બીજી અને ત્રીજી સંખ્યા, એને મધ્ય પદ કહેવાય છે. એને મધ્ય પદ કહેવાય છે. બરાબર. હવે જુઓ, 64 અને 225નું મધ્ય પદ શું હશે? એટલે એ બરાબર આપણે કેટલા ગણવાના? બરાબર 64. અને 225 છે એ અંત્ય પદ છે સી. સી એટલે 225. હવે મધ્ય પદ એટલે બી. બી આપણે શોધવાનો છે. બરાબર. બી એટલે એક્સ ધારી લઈ. બરાબર. તો એ જેમ એક્સ. બરાબર. તો એક્સ જેમ સી. બરાબર. એ અને સીનો ગુણાકાર કરો, પહેલાનો અને છેલ્લાનો. એટલે એ ગુણ્યા સી બરાબર એક્સ ગુણ્યા એક્સ. એ બરાબર આપણે કેટલા કરશું? 64. સી બરાબર કેટલા કરશું? 225. બરાબર એક્સ ગુણ્યા એક્સ. એક્સ ગુણ્યા એક્સ કરો એટલે શું થાય? એક્સનો વર્ગ. એક્સનો વર્ગ. હવે જુઓ, 64 ગુણ્યા 225. 64 ગુણ્યા 225 બરાબર એક્સનો વર્ગ. તો 64 ગુણ્યા 225 કરો. 64 225. 0 6 35 ને 0 વધી પડી 3. 2 6 12 ને 3 15 પાંચડો વધી પડી 1. 2 6 12 ને 1 13. 5 ચોક 20 ની 0 વધી પડી 2. 2 ચોક 8 ને 2 10 ની 0 વધી પડી 1. 2 ચોક 8 ને 1 9. 0 0 5 ને 9 14 ચોકડો વધી પડી 1. 3 ને 1 4. 14,400. 14,400 બરાબર એક્સ વર્ગ થયા. એટલે એક્સની કિંમત કેટલી થશે? એક્સ બરાબર 14,400નું વર્ગમૂળ તમે કાઢો
તો 120 થાય. તો એક્સની કિંમત કેટલી થશે? મધ્યમ પદ કેટલું હશે? 120 હશે. એક્સ વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સ, 14,400નું વર્ગમૂળ કાઢશો એટલે 120 આવશે. 50, 100, એક્સ તથા 150 સમપ્રમાણમાં હોય તો એક્સની કિંમત કેટલી થાય? એટલે શું કરવાનું? 50/100 આ 4 ટપકા સમપ્રમાણમાં છે. એક્સ જેમ 150 પહેલાં અંતિમ પદનો ગુણાકાર થાય એટલે 50 ગુણ્યા 150 બરાબર 100 ગુણ્યા એક્સ. પછી આ મધ્ય પદ હોય એ બેયનો ગુણાકાર થાય તો 150 ગુણો તો થશે 7,500 બરાબર 100x. તો x બરાબર શું થાય? 7,500 છેદમાં 100. 0 ગઈ તો x બરાબર કેટલા થશે? 75 થાય. એક્સની કિંમત કેટલી થશે? 75 થાય. જુઓ, એ જેમ બી એટલે એનો અર્થ શું થાય? એના છેદમાં બી બરાબર 6/7. બી જેમ સી એટલે બી જેમ સી બરાબર 3/4 એટલે 3/4. તો એબીસી બરાબર શું થાય? હવે જુઓ, અહીંયા એ બરાબર 6, બી એટલે 7 આપેલા છે. અહીંયા બીની કિંમત પાછી 3 આપેલી છે. તો આપણે શું કરવું પડે? આ બધાને એક સરખા બનાવવા પડે. તો એમાં શું કરશું કે 6 ગુણ્યા 3 એટલે કેટલા આવ્યા? 18. 7 ગુણ્યા 3 એટલે કેટલા આવ્યા? 21. એવી જ રીતે જે બી છે અહીંયા 3 છે તો 3 + 21, કારણ કે બીની કિંમત તો એક સરખી જ કરવી પડે. જો અહીંયા 21 લીધા તો અહીંયા 21 જ કરવા પડે, બરાબર. અને 4 + 28. તો એ બરાબર કેટલા આવ્યા? 18. બી બરાબર કેટલા આવ્યા? 21. અને સી બરાબર કેટલા આવ્યા? 28. ખ્યાલ આવ્યો? હવે હોમવર્કમાં પેલો 5, 10 અને 15માં ચોથું પદ શોધો. બીજો દાખલો છે 20, 40, એક્સ અને 80 સમપ્રમાણમાં હોય તો એક્સની કિંમત કેટલી? 8 તથા 16નું ત્રીજું પદ શોધો. આ 3 દાખલા હોમવર્કમાં આપેલા છે. તો આ દાખલા તમારે તમારી મેળે પ્રેક્ટિસ માટે ગણવાના છે. 5/25 5/25 સમપ્રમાણમાં 15/x તો એક્સની કિંમત કેટલી થશે? તો જો 5/25 સમપ્રમાણ 15/x તો અંતિમ પદ ક્યાં થાય? 5 ગુણ્યા x બરાબર
મધ્યપદ ક્યાં થયા? 25 ગુણ્યા 15. તો 5 ગુણ્યા x એટલે 5x. 5x બરાબર 25 ને તમે 15 થી ગુણો એટલે 375 થાય. તો x બરાબર 375 એમને આ 5 છે એ છેદમાં આવે, બરાબર. તો 375 ને તમે 5 થી ભાગશો, 375 ભાગ્યા 5 કરો તો 75 આના છેદ ઉડશે. તો x ની કિંમત છે બરાબર 75 થાય. કોઈ બે સંખ્યાનો ગુણોત્તર 7:3 છે તથા તે બે સંખ્યાનો સરવાળો 630 હોય તો નાની સંખ્યા કઈ હશે? તો સૌ પહેલાં 7:3 આ બેનો સરવાળો કરવાનો છે, બરાબર. એટલે કે 7x લખો વત્તા 3x બરાબર કેટલા થાય છે? 630. તો 7x માં 3x ઉમેરો એટલે 10x થયા. તો 10x બરાબર 630. તો x બરાબર 630 છેદમાં 10, 0 0 ગઈ એટલે x બરાબર કેટલા થયા? 63. x બરાબર કેટલા થયા? 63. તો હવે આપણને નાની સંખ્યા કઈ હશે? તો જુઓ 7x એટલે શું કરવાનું? 7 ગુણ્યા 63 અને 3x બરાબર 3 ગુણ્યા 63. આ 7 છે, આ 3 છે. આપણે નાની સંખ્યા શોધવાની છે. તો 63 ગુણ્યા 3નો ગુણાકાર કરો એટલે 189 થાય. તો નાની સંખ્યા કઈ છે? 189 નાની સંખ્યા હશે. બે જેમ 3, 5:6 અને 8:9નો મિશ્ર ગુણોત્તર શું હશે? તો મિશ્ર ગુણોત્તર તો પહેલાં શું કરવાનું? 2:3 એટલે 2ના છેદમાં 3. 5:6 એટલે 5ના છેદમાં 6 અને 8:9 બરાબર. તો આપણે અહીંયા શું કરવાનું કે આનો ગુણાકાર કરો. 2 ગુણ્યા 5 ગુણ્યા 8 અને છેદમાં 3 ગુણ્યા 6 ગુણ્યા 9 બરાબર. તો 2 પંચા 10 અને 10 અઠ્ઠા 80 છેદમાં કેટલા આવ્યા? 3 છક 18, 18 નવા 162. હવે 80 એટલે 40 ગુણ્યા 2 અને 162 એટલે 81 ગુણ્યા 2. આ 2 ગયા તો 40ના છેદમાં 81 આવ્યા. તો આનો ગુણોત્તર કેટલો થયો હોય? 40:81 આનો ગુણોત્તર થાય. 30 પુરુષો કોઈ કામ છે એ 60 દિવસમાં કરે છે તો 20 પુરુષો તે કામ કેટલા દિવસમાં કરી શકશે?
આને આપણે વ્યસ્ત પ્રમાણ કહેવું પડે, કારણ કે 30 પુરુષો છે એ 60 દિવસમાં કામ કરે છે, તો પુરુષોની સંખ્યા અહીંયા ઘટી છે, બરાબર. તો જુઓ, પુરુષો બરાબર, સામે કેટલા દિવસમાં કામ થાય છે. તો 30 પુરુષો હોય એટલે એને આપણે એ ગણીએ તો 60 દિવસ લાગે. તો દિવસ કેટલા લાગે? 60. એને આપણે બી ગણ્યા. હવે 20 પુરુષો હોય એટલે સી. તો કેટલા દિવસમાં કરી શકશે એ આપણે શોધવાનું છે, એને આપણે ડી ગણીએ, બરાબર. તો વ્યસ્ત પ્રમાણ હોય ને તો એનું સૂત્ર આ ટાઈપનું હોય કે ડી બરાબર એ ગુણ્યા બી છેદમાં સી. એ બરાબર કેટલા થશે? 30. બી બરાબર 60 છેદમાં સી. સી એટલે કેટલા થશે? 20, બરાબર. 20 તેરી 60. તો 30 ગુણ્યા 3 એટલે કેટલા દિવસમાં કામ પૂરું થશે? 90 દિવસમાં. જો 20 મજૂર દરરોજ 10 કલાક કામ કરી અને આ એક મકાન છે એ 30 દિવસમાં તૈયાર કરી શકે છે, બરાબર. તો 10 કલાક રોજ કેટલું કામ કરે છે? 10 કલાક. તો એવા કેટલા દિવસ કામ કરે છે? 30 દિવસ, બરાબર. તો કેટલી કલાકનું કામ થયું? 300 કલાક. હવે કેટલા મજૂર એ આપણે શોધવાના છે. આમાં તો 20 મજૂર આપેલા છે, તો 8 કલાક કામ કરે તો 15 દિવસમાં તૈયાર થાય. એટલે કે 120 કલાક થાય. હવે જો કે કલાક સામે મજૂર, તો 300 કલાક હોય તો કેટલા મજૂર છે? 20. તો 120 કલાક હોય તો કેટલા મજૂર હોવા જોઈએ એ આપણે શોધવાના છે. તો આને આપણે એ કહીએ, આને બી કયો, અહીંયા સી કયો, અને આપણે શોધવાનું છે ડી. તો વ્યસ્ત પ્રમાણમાં આપણે ડી બરાબર એ ગુણ્યા બી છેદમાં સી. તો એ બરાબર આપણે કેટલા થશે? 300. એને ગુણ્યા બી એટલે કેટલા થશે? 20. અને છેદમાં સી એટલે કેટલા થશે? 120. 0 અને 0 ગયું, બરાબર. 25 ગુણ્યા 12 એટલે 312 ઉડાડો છેદ એટલે 25 ઉડશે. તો 25 ગુણ્યા 2 એટલે કેટલા મજૂર જોઈશે? 50 મજૂર હોય અને એ દરરોજ 8 કલાક કામ કરે તો એ મકાન 15 દિવસમાં તૈયાર થઈ શકે.
જુઓ, સીમા, કિરણ અને ઉષાની ઉંમરનો ગુણોત્તર 2:3:4 છે. તો જુઓ, ધારો કે સીમા, કિરણ અને ઉષા આની ઉંમર 2:3:4 છે. એટલે કે 2x બરોબર 3x અને ઉષાની ઉંમર 4x છે. બરોબર. સીમાની 2x, કિરણની 3x અને ઉષાની ઉંમર 4x છે. બરાબર. હવે શું કહે છે કે કિરણ એટલે 3x અને ઉષા એટલે 4x. આ બેયનો ઉંમરનો તફાવત 5 વર્ષ છે. તો 4x ઓછા 3x બરાબર 5 વર્ષ છે. તો 4x માંથી 3x જાય તો x બરાબર કેટલા આવ્યા? 5 વર્ષ આવ્યા. તો સીમાની ઉંમર કેટલા વર્ષ હશે? હવે સીમાની ઉંમર કેટલી છે? 2x. બરોબર. સીમાની ઉંમર કેટલી હશે? તો સીમાની ઉંમર બરાબર 2x. એટલે કે 2x ની જગ્યાએ શું આવશે? 5. તો સીમાની ઉંમર કેટલી હશે? 10 વર્ષ હશે. રામ અને શ્યામ ની હાલની ઉંમરનો સરવાળો 45 વર્ષ છે. તો ધારો કે રામની ઉંમર x વર્ષ છે. તો શ્યામની હાલની ઉંમર બરાબર કેટલી થાય? બેયનો થઈને સરવાળો કેટલો થાય છે? 45. 45 ઓછા x કરો, કારણ કે x એટલે રામની ઉંમર. 45 માંથી બાદ કરો તો એ શ્યામની ઉંમર થાય. હવે 6 વર્ષ પહેલા 6 વર્ષ અગાઉ બરોબર, એટલે 6 વર્ષ અગાઉ રામની ઉંમર કેટલી હોય? તો રામની ઉંમર x વર્ષ છે. તો x ઓછા 6 વર્ષ હોય. અને 6 વર્ષ અગાઉ શ્યામની ઉંમર કેટલી હોય? તો 45 ઓછા x ઓછા 6 બરાબર. એટલે 45 માંથી 6 જાય એટલે કેટલા થાય? 39 ઓછા x વર્ષ થાય. હવે જુઓ, હવે શું કહે છે કે એનો ગુણોત્તર કેટલો છે? તો કે 5:6 છે. એટલે x ના છેદમાં x ઓછા 6 છેદમાં રામની ઉંમર
શ્યામની ઉંમર કેટલી છે? તો કે 39 ઓછા x બરાબર બરાબર 5/6. તો આનો ક્રોસ ગુણાકાર થાય. પહેલાં તો 6x બરાબર 6x ઓછા 36 બરાબર 5 ગુણ્યા 39 કરો એટલે 195 થાય ઓછા 5 ગુણ્યા x એટલે ઓછા 5x. હવે શું કરવાનું કે 6x માંથી 5x આ 5x આ બાજુ લેવાના એટલે 6x ઓછા 5x છે તો કેટલા થાય? વત્તા 5x બરાબર 195. આ -36 છે એ આ બાજુ જાય એટલે +36 થઈ જશે. તો 6 ને 5 11x બરાબર 195 માં 36 નાખો એટલે 231 થાય. તો 11x બરાબર 231. તો x બરાબર શું થાય? 231 છે ભાગ્યા 11. 11 ને 21 થી ગુણો એટલે આના છેદ ઉડી જશે. તો x બરાબર 21 વર્ષ. પણ એ કેની ઉંમર છે? x કેને માટે ધાર્યા છે? રામ માટે. તો રામની હાલની ઉંમર કેટલી હશે? 21 વર્ષ હશે. જય, વિજય અને અજયની ઉંમરનો ગુણોત્તર 3:4:5 છે. વિજય અને અજયની ઉંમરનો તફાવત 5 વર્ષ છે. તો જયની ઉંમર શોધો. આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. હોમવર્કનો બીજો દાખલો છે. એક શાળાના મધ્યાહન ભોજનમાં રહેલ અનાજ 140 બાળકોને 25 દિવસ ચાલે તેટલું છે, પરંતુ આ અનાજ 35 દિવસ ચાલ્યું તો શાળામાં કુલ કેટલા બાળકો હશે? આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે. આ હોમવર્કના દાખલા છે એ તમે તમારી રીતે ગણી કાઢજો.